સમાજ દેવળિયા દ્વારા ખેડૂતોને દવા જે છંટકાવ કરે છે તેના માટે જે સેફ્ટી કિટ આપવામાં આવી છે તેના માટે આપણે ખેડૂતોને રિવ્યૂ લઈશું. તો ખેડૂતોને પૂછશું કે આ કિટ છે તે ખેડૂતોને કેટલી એના શરીર માટે કેટલી સલામત રહેશે તે આપણે ખેડૂતોને પૂછી શકીએ. સંધુભાઈ, આપણે આ કિટ તમે કઈ રીતે આપણે જોશું કે પહેલાં તમે જે દવા છાંટતા છે કપાસ, મગફળી, ડુંગળીમાં, તો તમે કઈ રીતે છાંટતા? પેલા તો હવે માનો કે આ ગ્રામ સમાજ નિર્માણ દેવળિયા વાળા તરફથી આ સેફ્ટી કીટ આપી છે. પેલા તો આવું કઈ હતું નહીં. પેલા એમાં એમને છાંટતા દવા તે શરીર ઉપર ઢોળાતું, અમુક નુકસાન થતી ને જોખમ રહેતી આમ શરીરથી. પછી આ કીટ પહેરીને આમ દવા છંટકાવ કરી છે તો શરીરને ઘણી સલામતી રહી છે. કારણ કે આમાં દવા ઢોળાય કારવી ગમે થાય તો એક નીચે વી જાય અથવા કપડા મળી નીચે વી જાય, એટલે શરીરને ઘણું આમ ફાયદાકારક થાય છે. ને ઓલી છે આપણે જે સેફ્ટી કીટ નથી પેલા એમને દવા છંટકાવ કરતા તો શરીરને ઘણી નુકસાન થતી કે શરીર ઉપર દવા ઢોળાતી, અમુક દવા સડવાનો પ્રયત્ન થતો, એવું થતું અમુક, ને ઘણા બધા ઓલું થતું એમ. ને આમાં એ કોઈ પ્રશ્ન નથી રહેતો એમ. એટલે માનો કે આ મોજા છે, મોજામાંથી હાથ બગડે નહીં, એટલે કે શરીરને નુકસાન થાય નહીં. આ જે કીટ છે એમાં તમે આમ છે એમાં કોઈ પ્રકારની દવા ઢોળાય એથી કાંઈ વહી જાય એમ, કપડામાં આપણા જાય નહીં, એટલે ઘણી ફાયદાકારક થાય છે આ. અને બીજું છે આપણે આ કીટ છે આપણે બીજા કોઈ ખેડૂતોને કહીએ છે તો આપણે ખેડૂતો પોતાનું માને છે, તો આપણે તમે બીજા ખેડૂતોને કહીશો કે આ ગ્રામ નિર્માણ દેવળિયા દ્વારા તમને આપવામાં આવી છે, તો તમે બીજા ખેડૂતોને કહેશો કે આવી રીતે વાપરે છે? હા, એમ આપણે બીજા ખેડૂતને કહીને આવડાનું જે કીટ લાવો છો એનું કે આપણે માનો કે 195 રૂપિયાનો ભાવ છે, એટલા તો આપણે ક્યાંય વપરાઈ જાય ને. આ આપણા શરીરની સલામતી તો ખરી એમ. ને બીજે બજારમાં લેવા જાવ તો આ 195 માં મળે નહીં. એટલે આપણા શરીરની સલામતી માટે આ સારામાં સારી વસ્તુ કહેવાય એમ. એટલે પેલા તમે દવા વાપરતા તો શરીરમાં ઢોળાતી તો એવું કઈ નુકસાન? આ નુકસાન દવા એમાં અમુક એવી દવા આવતી તે આખો બે વિધિ ઢોળાતી. એમ માનો કે આ લેમડા છે, લેમડા વાહામાં ઢોળાણી ગમે ને આપણા શરીરમાં ઢોળાણી તે આખો એક દી 8 કલાક તો બળે આવ તમને આમ. ને અમુક આપણને શરીરમાં ઢોળાણી હોય વધારે બળે, અમુક સડી હોય તો એ નુકસાનકારક કર્યું ને શરીરને એમ.